आज खूब आएगी, जहीं भी रहे मुस्कुराते रहे। आपकी आज खूब आएगी, जहीं भी रहे मुस्कुराते रहे। आज आप हमसे तो जुदा हो जाएंगे, आज आप हमसे तो जुदा हो जाएंगे। दुआ करते हैं जहीं भी जाओगे खुशियाँ पाओगे, दुआ करते हैं जहीं भी जाओगे खुशियाँ पाओगे। करते हैं अलविदा आपको, दिल से हमें स्वीकार कर लेना। करते हैं अलविदा आपको, दिल से हमें स्वीकार कर लेना। दिल में बसाया है आपको, वक्त मिले तो याद कर लेना। दिल में बसाया है आपको, वक्त मिले तो याद कर लेना। आखिरी बार अलविदा करते हैं, हो सके तो स्वीकार कर लेना। आखिरी बार अलविदा करते हैं, हो सके तो स्वीकार कर लेना। जब भी मेरा वक्त आपको तो हमें याद कर लेना। जब भी मेरा वक्त आपको तो हमें याद कर लेना। कांटों की राह को गुरु का दिल चौड़ा कर दिया, कांटों की राह को गुरु का दिल चौड़ा कर दिया। बड़ा सा पहाड़ मुश्किलों को आपने गोदा कर दिया, बड़ा सा पहाड़ मुश्किलों को आपने गोदा कर दिया। विदाई की घड़ी आई, सबकी आंखों में आंसू है लाए। विदाई की घड़ी आई, सबकी आंखों में आंसू है लाए। सब आपके पूरी हो हर ख्वाब, दुआएं सबकी जुबान पर आए। आपके पूरी हो हर ख्वाब, दुआएं सबकी जुबान पर आए। हमने कब सोचा था कि खुशी में भी गम होगा, हमने कब सोचा था कि खुशी में भी गम होगा। आप जा रहे हो विदाई लेकर, लेकिन आपके लिए हमारा प्यार कभी नहीं कम होगा। आप जा रहे हो विदाई लेकर, लेकिन आपके लिए हमारा प्यार कभी नहीं कम होगा। हम पढ़ लिख कर बढ़ाएंगे आपका गौरव, तभी आपका सच्चा सम्मान होगा। हम पढ़ लिख कर बढ़ाएंगे आपका गौरव, तभी आपका सच्चा सम्मान होगा। आपके नाम से ही हम सूर्य बनकर चमकेंगे, वो आपका ही प्रभाव होगा। आपके नाम से ही हम सूर्य बनकर चमकेंगे, वो आपका ही प्रभाव होगा। कभी खुशी कभी गम जीवन के है तो अंग, कभी खुशी कभी गम जीवन के है अंग। कभी मिलन कभी जुदाई जीवन के है दो रंग, कभी मिलन कभी जुदाई जीवन के है दो रंग। शिक्षक गण एवं मारा नाना मोटा भाई बहनो, હું ધોરણ 8 ની વિદાયમાંથી એક શબ્દ કહેવા માંગુ છું, શાંતિપૂર્વક સાંભળજો। તમે આજે આ શાળા છોડીને જઈ રહ્યા છો, અમને ખૂબ જ દુઃખ થાય છે। અમે નથી સમજી શકતા કે તમારા માટે શું બોલ્યું। તમે તો અમારા મોટા ભાઈ બહેનો સમાન છો। ઘણી બાબતોમાં તમે અમારો સાથ આપ્યો, પણ મારા મોટા ભાઈ બહેનોની જિંદગીનો આધાર તો એક પગથિયાની જેમ રહ્યો છે। એક પગથિયા પર પગ મૂકતા ત્યારબાદનું પગથિયું રાજ્ય હોય છે। તમે આજે આ શાળામાંથી લઈ રહ્યા છો, તમને આજે આ શાળા છોડવાનું મન લીધું હોય તો તમારા પ્રગતિ માટે તમારે આજે આ શાળા છોડવી પડે છે। અમે તમારા પગે પગે ચાલીશું। અમે અથવા તમે સાથે હળી મળીને આનંદ, વિરોધ, મસ્તી, મજાક, રમત ગમત વગેરેમાં સહકાર આપ્યો છે, એ અમે કદી ભૂલશો નહીં। બધા જ ગુરુજનો ખુશાલથી વિદાય આપી રહ્યા છે। બધા જ ગુરુજનોના આશીર્વાદ સદાય તમારી સાથે રહે છે। તમે આ શાળાને ઘણી આગળ વધારી છે, એવી રીતે અમે પણ આજે આ શાળાને ઘણી આગળ વધારીશું। અસ્તુ જય હિન્દ, જય ભારત। જોરદાર તાળીઓ પાડીએ, જોરદાર તાળીઓ। ભાઈ આજે ધોરણ 8 ની વિદાય નિમિત્તે એક વિદાય ગીત ગાવા માંગુ છું, તો તમે બધા શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી। યાદ તમારી અમદીરે આવશે, અંતર અમારા સુનારે, અંતર અમારા સુનારે। હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે,
જોરદાર તાળી સાથે સાંભળી. શ્રી માનનીય શિક્ષક તથા મારા પ્રિય ભાઈ બહેન, આજના આ શુભ પ્રસંગે આપ સૌને નમસ્કાર કરું છું. અહીં ઉપસ્થિતનું હું સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ આજે શાળાનો છેલ્લો દિવસ છે. આપણે જાણીએ છીએ આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કરું છું. ત્યારે હું એક શાયરી રજૂ કરવા માંગુ છું. તો ધ્યાનથી સાંભળો. મા બાપનો ઠપકો ખાધેલ સંતાન અને માસ્તરની સજા ભોગવેલ વિદ્યાર્થી અને સોનીએ પીટેલું સોનું અને ત્રણેય અંતે ઘરેણાં જ બને છે. એના માટે જોરદાર તાળી વડોવડી લાગી ગઈ ને. સાવ નાના બાળકથી એટલી મોટી થાય. દરેક મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ભાવપૂર્વક સ્વાગત કરું છું. શાળા પરિવારનો એક અંગ છે. જેનાથી 8 વર્ષ સુધી પોતાના કર્તવ્ય શાળાકીય પર્યાવરણનું રાખતું હતું. આજે તે અંગ એટલે કે ધોરણના બાળકો શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તેમની ગેરહાજરી શાળાને ચોક્કસ વ્યથિત થશે. જેમ એક દીકરીના કન્યાદાન પછી પિતા દુઃખી થતા હોય છે, તો એક સાથે 24 ભાઈ બહેનોની ઇંગ્લેન્ડ આ શાળા પરિવાર માટે પીડાદાયક બની રહી છે. આ તમામ ભાઈ બહેનોને કારકિર્દી પ્રગતિ માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને ખાસ કરીને હેતલ દીદી અને કૃષ્ણા દીદીએ મને દરેક બાબતોમાં સાથ સહકાર આપ્યો અને હંમેશા અભ્યાસ
અભ્યાસમાં અને ઇતર પ્રવૃત્તિમાં પણ સાથ આપ્યો તે બદલ થેન્ક યુ. બસ છેલ્લે તો હું એટલું જ કહેવા માંગુ છું. साथ गुजरे हुए पल को भुला ना देना, साथ गुजरे हुए पल को भुला ना देना, जाओ कुछ बनकर जहाँ को दिखा देना, जाओ कुछ बनकर जहाँ को दिखा देना. વાહ, સરસ હતું. મતલબ હાવભાવની સાથે છે આપણે બોલ્યા છે. નાકે સાહેબ ચાલે ને આવ્યા. સ્વાગત કરું છું. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય આચાર્યશ્રી, માનનીય શિક્ષકો તેમજ મારા વહાલા મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે, એટલે હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ દુઃખનો દિવસ છે, કારણ કે અમારી સરસ મજાની સ્કૂલમાં નવું ઘર ન હોવાથી આજે અમારે આ સ્કૂલ છોડવાનું મન નથી થતું. સરસ, જોરદાર તાળી સાથે સ્વાગત છે. ભારતીબેનને આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું ધોરણ 8 ની મારી વિદાય વિશે થોડાક શબ્દો બોલું છું. તમે ધ્યાન કરશો એવી મારી નમ્ર વિનંતી છે. મારું નામ ભરડા કૃષ્ણાબેન પરસોત્તમભાઈ. આજે હું મારી શાળા શ્રી ભરથાશ્રમ શાળા છોડતા મને ઘણી દુઃખની લાગણી અનુભવું છું. આ શાળાએ મને ઘણી બધી શીખ આપી છે. જ્યારે હું પહેલા ધોરણમાં આવી ત્યારે રડતી આવતી, ત્યારે મારે એક શિક્ષકે સંભાળી અને મને ઘર જેવું લાગવા માંડ્યું. આ શાળાએ મને રાજકોટ રાજ્ય કક્ષાની સ્પર્ધા સુધી પહોંચાડી અને ત્યાં મારું સન્માન કરાવ્યું, તેમજ ઇનામ અને શિલ્પ મળ્યા. પછી હું મારા શિક્ષકોનો આભાર માનું છું, કારણ કે તેમણે મને સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું, નવીન પાઠો શીખવાડ્યા અને ક્યારેક શિક્ષકો મને ઠપકો આપે ત્યારે મને બહુ લાગી આવી જતું. આજે મને ખબર પડી કે એ ઠપકો અમારા માટે કેવો ફાયદાકારક હતો. સરસ, અભિનંદન. જોરદાર તાળી સાથે આપણું સ્વાગત છે. તથા મારા પ્રિય મિત્રો, મારું નામ ભરડા જલ્પાબેન અશોકભાઈ છે. હું આજે અમારી ધોરણ 8 ની વિદાય પર થોડા શબ્દો કહેવા માંગુ છું. તમે બધા શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. હું મારા વક્તવ્યની શરૂઆત એ સુવાક્યથી કરું છું. જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુખદર બની જાય છે. આપણે જાણીએ છીએ કે આજે અમારો શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખી બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખીનો એટલા માટે કે જે શાળામાં અમે સાથે ભણ્યા, સારા મિત્રો અને સારા શિક્ષકો મળ્યા, એવી શાળા, શિક્ષકો અને મિત્રોને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે. તોય વસમી લાગે આ વિદાય, પળમાં ભેગા તો પળમાં જુદાય છે, પળમાં ભેગા તો પળમાં જુદાય છે. સૌ પ્રથમ તો હું મારી શાળાનો આભાર માનું છું. તેણે અમને અમારા લક્ષ્યો અને સપનાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યા છે. મારી શાળા શ્રી ભરથાશ્રમ શાળાના આચાર્ય શ્રી મુલતાની સાહેબનો પણ આભાર માનું છું. તેમની મદદથી મેં રાજકોટ ડોક્ટર ભીમરાવ આંબેડકરની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને રાજકોટથી મને ઇનામમાં 5000 રૂપિયા અને શિલ્ડ પણ મળ્યું હતું. એટલા માટે હું મુલતાની સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મારા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સૌ પ્રથમ તો હું મારા શિક્ષકોનો પણ આભાર માનું છું. તેમણે અમને બહુ સારી રીતે પાઠ ભણાવ્યા છે. તેમણે અમને પુસ્તકોના જ્ઞાનની સાથે ઘણી બધી વસ્તુઓનું પણ જણાવ્યું છે કે જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ આવે ત્યારે હાર માનવી નહીં અને મુશ્કેલીનો સામનો હિંમતથી કરવો જોઈએ. બધા સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. કોઈને મદદની જરૂર હોય તો આપણે તેની મદદ કરવી જોઈએ. વડીલોનો હંમેશા આદર કરવો જોઈએ. આમ તેમણે અમને ભણવાની સાથે ઘણી બધી જીવનશૈલીઓનું પણ જ્ઞાન આપ્યું છે. એટલા માટે હું મારા બધા જ શિક્ષકોનો આભાર માનું છું. હું મારા મિત્રોનો પણ આભાર માનું છું, જેમની સાથે મેં મસ્તી કરી, અમારી સુખ દુઃખની વાતો કરી છે. આ શાળાના વર્ગોમાં કરેલી વાતો અને મસ્તી મને હંમેશા યાદ રહેશે. મને મારા બધા જ મિત્રોની યાદ આવશે. એટલું જરૂર કહીશ કે મારા લીધે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. છેવટે એ દિવસ આવી જ ગયો જે દિવસે અમે અમારી શાળામાંથી વિદાય લઈ રહ્યા છીએ. અંતે ફરીવાર હું મારી શાળા પરિવારનો આભાર માનું છું. યાદ આવે તો યાદ જરા લાવજો, યાદ આવે તો યાદ જરા લાવજો. એ હવે આવજો, એ હવે આવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. दिन है। इस सफर को शुरू करते वक्त हमने ये सोचा ना था कि एक दिन इस सफर को खत्म भी करना पड़ेगा।
पर देखो आज वो दिन आ ही गया। जिस यूनिफॉर्म को हम रोज पहना करते थे अब वो अलमारी में ही बंद पड़ी रहेगी। और कल से आज से सब बदल जाएगा। कल से ना तो कोई अलार्म बजेंगे और ना ही कोई स्कूल की घंटियां। और जब कल से तो हमारे लिए हमारे क्लासरूम के दरवाजे हमेशा के लिए बंद हो जाएंगे और इसी के साथ बंद हो जाएगी हमारी कई सारी यादें जिन्हें हम यहाँ छोड़कर जा रहे हैं और कुछ अपने साथ लेकर जा रहे हैं। वो दोस्त जिसके साथ हम रोज मिला करते थे, जिसके साथ हम स्कूल जाते थे, कल से सब अपने रास्ते पर निकल पड़ेंगे। इस जगह पर हमारे पहले भी कोई बैठा करता था और हमारे बाद भी कोई बैठेगा, पर दिल से तो ये जगह हमेशा हमारी ही रहेगी। जिस जगह कभी आना पसंद नहीं आता था अब उसी जगह जाने का मन नहीं कर रहा। पर देखो आज हमें ये सब छोड़ के जाना पड़ेगा। आज जैसे ही स्कूल की आखिरी घंटी बजेगी हमें ये सब छोड़ के जाना पड़ेगा क्योंकि आज स्कूल का आखिरी दिन है। और मेरे दोस्तों ध्यान से देख लेना कहीं कुछ छूटा ना जाए, कहीं तुम्हारी वजह से कोई दिल रूठा ना हो। दिल थाम कर आंखें पोंछ कर हमें अलविदा कहना पड़ेगा, अलविदा कहना पड़ेगा। નિકિતાબેનની જે રોજ વાસ અહીં બાળકાને કયા રોજવા અહીં પોતાના જ ખોવાઈ ગયા, પોતાના જ ખોવાઈ ગયા। બાળકાને ક્યાં શોધવા જાવ? પોતાને જ ખોવાઈ ગયા તો સરસ સરસ જોરદાર તાળી રેતી જેવા હતા સપના મારા, રેતી જેવા હતા સપના મારા, મોજથી ધોવાઈ ગયા, મોજાથી ધોવાઈ ગયા, મોજથી ધોવાઈ ગયા। મોજથી ધોવાઈ ગયા, સપના સારા હતા પણ ધોવાઈ ગયા। વીતેલી વાતોને યાદ કરી, વીતેલી વાતોને યાદ કરી તો આ આંસુ છલકાઈ ગયા, વીતેલી વાતોને યાદ કરી આંસુ છલકાઈ ગયા। સંબંધો હતા ઘણા મારા મળ્યા મને, પણ સંબંધો હતા ઘણા મળ્યા મને। અમુક દિવસ અમુક દિલમાં સચવાઈ ગયા, અમુક દિલમાં સચવાઈ ગયા। સચવાઈ ગયા। યાદોની તિજોરી ખોલી, યાદોની તિજોરી ખોલી ત્યારે આ હોઠ મલકાઈ ગયા, ત્યારે આ હોઠ મલકાઈ ગયા। આદિન જે હોટ મળી ગઈ। અમુક મિત્ર જ મળી આવ્યા, અમુક મિત્ર જ મળ્યા એવા, અમુક મિત્ર મળ્યા જેવા જે દિલમાં પર દિલ પર સુકાઈ ગયા। દિલ પર સુકાઈ ગયા। સરસ સરસ જોરદાર તાળી। करे कुछ समझ नहीं आता है, कहाँ से शुरू करे कुछ समझ नहीं आता है। आपकी विदाई से जिस दिल भर आता है, आपकी विदाई से जिस दिल भर आता है। ये दौर ये मौसम बदल जाएंगे, ये दौर ये मौसम बदल जाएंगे। आज हम है तो कल को और होगा, आज हम है तो कल को और होगा। ये मिलना बिछड़ना तो लगा रहेगा, ये मिलना बिछड़ना तो लगा रहेगा, पर आपको कभी हम भूल नहीं पाएंगे, पर आपको कभी हम भूल नहीं पाएंगे। वो जाते थे स्कूल तक, उन रास्तों से आज हम जुदा हो गए। वो जाते थे स्कूल तक, उन रास्तों से हम जुदा हो गए। आज अपनी स्कूल से हम विदा हो गए, आज अपनी स्कूल से हम विदा हो गए। कहते हैं आज गुड बाय आज आपको, कहते हैं आज गुड बाय आज आपको। दिल से शिकार कर लेना, दिल में हमें बसा लेना। कभी वक्त मिले तो याद कर लेना, कभी वक्त मिले तो याद कर लेना। आपकी विदाई से आंखों में आंसू आ रहे हैं, आपकी विदाई से आंखों में आंसू आ रहे हैं। ऐसी हालत में आप हमको छोड़कर जा रहे हैं, ऐसी हालत में आप हमको छोड़कर जा रहे हैं। विदाई होकर आज आप यहाँ से चले जाओगे, विदाई होकर आज आप यहाँ से चले जाओगे। आशा है हमारी जहाँ भी जाओगे खुशियाँ पाओगे, आशा है हमारी जहाँ भी जाओगे खुशियाँ पाओगे।
જોધપુરાની દોડતી ટૂટસ્યા જમારી મનગમતી મહેફિલો છૂટસ્યા જમારી તમને મળવા આવી ત્યારે ખૂટશે ધીરજ મારી કેમ કરીને ભૂલશું આ વહાલા ભાઈ બહેનો અમારા કહેવા માટે મારી પાસે શબ્દ નથી આપવા માટે મારી પાસે વસ્ત્ર નથી પણ દિલથી જરૂર કહીશ તમારું ધ્યાન રાખજો તમારા જેવો મારી પાસે મિત્ર નથી અસ્તુ વાહ, સરસ. ખૂબ અભિનંદન. ક્યાંથી જે શાયરી લે તમને ખ્યાલ? શિક્ષકગણ તથા વહાલા મારા વિદ્યાર્થી મિત્રો આપ સૌને નમસ્કાર આજે એક વિશેષ દિવસ છે કારણ કે આજે આપણે વિદાય સમારંભનું આયોજન કરી રહ્યા છે આજે આપણી શાળાનો છેલ્લો દિવસ છે હવે આપણે આપણા ભવિષ્યમાં આગળ ડગલું માણીશું આજે આપણે સૌ નિશાળ પછી સૌ અલગ અલગ દિશામાં પ્રવેશ કરીશું અને જુદા થઈશું આપણે આ પંક્તિ યાદ રાખવી જોઈએ કે શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછીનો સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે ભલે આપણે શાળામાં અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય પણ શાળામાં આવ્યા પછી એક સમાન હતા કારણ કે આપણે એક જ ગણવેશમાં રહેતા હતા શાળામાં આવ્યા ત્યારે રડતા આવ્યા અને જ્યારે શાળા છોડી રહ્યા છે ત્યારે પણ આંખમાં આંસુ છે હું મારા આચાર્યશ્રી અને બધા શિક્ષકોને ધન્યવાદ કહીશ કે જેમણે અમને શાળામાં પણ ઘર જેવું વાતાવરણ આપ્યું અમારા શિક્ષકો જેમણે હંમેશા અમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કર્યા અમારા સપના પૂર્ણ કરવા માટે સહયોગ આપ્યો અને ડગલે ને પગલે અમારી મદદ કરી અમને ભણતરની સાથે સાથે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા અને અમારા જીવનને ઉજ્જવળ બનાવવા માટે પણ ઘણા કાર્યો કર્યા હું મારા જુનિયર્સનો પણ આભાર માનીશ જેમણે અમને અમારી ખૂબ જ મદદ કરી અને અમારો આદર કર્યો અને અમારી વાતોનું માન રાખ્યું સરસ. ખૂબ અભિનંદન. હેતલબેન, ખૂબ ખૂબ આભાર. બહુ સરસ રીતે રજૂઆત કરી. ઉપસ્થિત મંત્રી મહેમાનો ડીએસપી સાહેબ આચાર્ય અને મારા બાળકો તમે આમ તો વિદાય તો ન કહી શકે કે ભાઈ તમે એક સ્ટેપ તમારું પૂરું કર્યું એથ્લેટનું હવે તમે તમારા જીવનમાં આગળ વધવા માટે બરાબર એટલે હવે હાઈસ્કૂલમાં 9માં તમે પ્રવેશ મેળવશો એટલે અત્યારે કોઈ એમ ન કહી શકે કે ભાઈ અમે ભણવાનું છોડી દીધું હતું પણ તમારા જીવનમાં આગળ વધવા માટે તમે જઈ રહ્યા છો તો એ પણ એક અમારા માટે ખુશીની બાબત છે કે ભાઈ તમે અહીંયાથી નીકળી અને કોઈ સારી સ્કૂલમાં એડમિશન લઈ અને તમારા ભવિષ્યમાં જે ફ્યુચરમાં જે પ્લાન છે કે ભાઈ કોઈ સારા માણસ બનવું કોઈ સારા અધિકારી બનવું અને સારી પોસ્ટ ઉપર જવું તો એ માટે તમે આગળ વધશો અને ભવિષ્યમાં મારા કેરિયરમાં ખૂબ જ આગળ વધો એવી હાર્દિક શુભેચ્છાઓ અને જ્યાં પણ જાઓ ત્યાં ભણવામાં ખૂબ ધ્યાન આપ્યું અને તમારું સારું કેરિયર બનો સારા વ્યક્તિ બનો સારા નાગરિક બનો એવી ખૂબ શુભેચ્છાઓ. સરસ. ખૂબ અભિનંદન. તમામ આભાર. આચાર્ય શ્રી શિક્ષક તથા મહેમાનગણ અને વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે આ શાળામાંથી ધોરણ 8ના બાળકો વિદાય લઈ રહ્યા છે પણ સાથે સાથે તે એક પ્રગતિને પંથે જઈ રહ્યા છે ને પ્રાથમિક શાળાનું શિક્ષણ એવું હોય છે કે આપણે હંમેશા માટે યાદ રહે છે આગળ તો આપણે વધવાના જ છે પરંતુ પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં આપણે અભ્યાસ કર્યો હોય એ આપણે વધારે યાદ રહે ટૂંકમાં જીવનમાં તો તમે આ યાદો તો સાથે લઈને જ જશો પણ સાથે આગળ તમે જે વધી રહ્યા છે આગળ માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક અને જે કંઈ પણ ફિલ્ડમાં જાઓ ત્યાં ખૂબ સારી રીતે આગળ વધો એવી મારા તરફથી તમને શુભેચ્છા. સરસ. જોરદાર તાળીઓ. મહેમાનો તથા બાળકો તમે અહીંયાથી વિદાય લઈ રહ્યા છો પણ જે તમારું 1 થી 8 ધોરણનું શિક્ષણ છે એ પાયાનું શિક્ષણ ગણાય. અહીંયા તમે જે પ્રાપ્ત કર્યું છે તે હાઈસ્કૂલની અંદર તેનો ઉપયોગ કરો અને આગળ વધો
અને એક હું ખાસ કહેવા માંગી કે આપણા તમામ બાળકોની અંદર એક ખામી રહેલી છે અને તે એટલે આપણી સંસ્કૃતિ. અને ખરેખર આપણે આપણી સંસ્કૃતિ ભૂલવી ન જોઈએ. દાખલા તરીકે મહાભારત છે, રામાયણ છે, આમાં ઘણાને મેં ક્લાસની અંદર પણ પ્રશ્નો કરેલા છે, તો મને એક પણ જવાબ હજી સુધી મળ્યો નથી. કેમ કે આપણી જે સંસ્કૃતિ છે એના વિશે તમે જાણવા માગતા જ નથી. આપણે તો એક પાઠ્યપુસ્તકનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને જે ખરેખર આપણું જે ધર્મગ્રંથ છે, રામાયણ છે, રામાયણની અંદર તમે જે પાત્રો છે, ભાઈ ભાઈ કઈ રીતે જીવે, ભાઈ બહેન કઈ રીતે જીવે, માતા પિતાનું સન્માન કેવી રીતે કરવું, આ તમામ વસ્તુ છે એ તમને તેમાંથી મળે, પણ આપણે તેનો ઉપયોગ કરતા નથી. મારું કહેવાનું એક જ અર્થ છે, 8મા ધોરણના જે વિદ્યાર્થીઓ જાય છે એ પાંડવો જેવા બનજો. કેવા? પાંડવો જેવા. કૌરવો સામે નહીં જોવાય. અને સારામાં સારા સંસ્કારો પ્રાપ્ત કરો અને બીજાનું સન્માન કરો. આપણા જે છોકરાઓ છે તે પણ હોશિયાર છે એવું નથી. તમે વધુમાં વધુ મહેનત નથી કરતા. દાખલા કે અહીંયા તમને પાઠ ભણાવેલો હોય તો ઘરે જઈને તમે વાંચન નથી કરતા, એટલે તમને નથી આવડતું. એનું વાંચન 4 થી 5 વખત કરો ત્યારે એ પાઠ તમને સમજાય. અહીંયા સમજીને ગયા પછી ઘણા વિદ્યાર્થી એવા છે કે ઘરે જઈને વાંચન કરતા નથી. પણ હું એક જ કહેવા માગું છું કે ભાઈ 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં જ્યારે પ્રવેશ આપો લો ત્યારે ખૂબ મહેનત કરશો. બરાબર? મહેનત કરશો. બેનો કેમ? છોકરીઓ બધી મહેનત કરે અને બધી હોશિયાર છે. એમાં 8મા ધોરણમાં આપણે એક કૌશલ એટલો બધી હોશિયાર એમ. મેં તો એને ગુજરાતી હિન્દીના જે પાઠ ભણાવ્યા એ ગમે ત્યારે વોટ્સએપની અંદર પ્રશ્ન પૂછતો. બરાબર? બાકીના વિદ્યાર્થી કોઈએ પણ મને હજી સુધી પૂછેલો નથી પ્રશ્ન. અને એટલો બધી હોશિયાર કે એને એક પ્રશ્નનો જવાબ ન આવડતું એવું ન બને, એટલો બધો હોશિયાર છે. બરાબર? અને એ છોકરા પ્રત્યે મને લાગણી છે, ક્યાંય પણ એની જરૂરિયાત પડે. અને એની એડમિશન તિરુપતિ હાઈસ્કૂલમાં લીધું છે. અને એના દાદા છે એ મારી પાસે આવ્યા. બરાબર? એને મેં કીધું કે સાહેબ ક્યાં એડમિશન લો, કેમ કે બહુ અતિ હોશિયાર વિદ્યાર્થી. અને એના દાદાએ એમ કીધું કે ભાઈ અમારે તિરુપતિ હાઈસ્કૂલમાં જવું છે, એટલે એડમિશન તો ક્યાંય એને લઈ લીધું છે. અને કહેવાનો મારો અર્થ એમ છે કે એટલો બધો ટેલેન્ટ છે. મેં હજી સુધી એક વિદ્યાર્થીને જોયો તો મટાણા પ્રાથમિક શાળામાં, ભાર્ગવ નામ હતું એ છોકરાનું. એના પિતાજી છે હાવ ગરીબ પરિસ્થિતિ, અને એટલી પરિસ્થિતિ નબળી કે તેને જમીન પણ નહોતી, દૂધનો ધંધો કરી અને પોતાના બાળકોને ભણાવતા. આજે એ છોકરો એન્જિનિયર છે અને આજે હજી મને ફોન કરે છે. 3જું ધોરણ જ્યારે પાયાનું ધોરણ કહેવાય, કેવું ધોરણ? પાયા. ત્યાંથી જે વિદ્યાર્થી હોશિયાર થઈ ગયો એ આગળ જતાં ક્યાંય અટકતો નથી. 3જા ધોરણની અંદર જો તમને ન આવડ્યું એટલે તમારે સમજી લેવાનું કે હવે આપણે આગળ શીખી નહીં શકીએ. એટલે એવું નથી, આપણી મહેનત ઉપર. એ ભાર્ગવ નામનો છોકરો છે એ એન્જિનિયર બન્યો. એ ગણિત એટલો બધી પાવરફુલ થયો. જ્યારે હું ત્યાં 2004ની અંદર ગયો અને 3જું ધોરણ મને આપવામાં આવ્યું, અને એના પિતાજી રામભાઈ છે એ આવ્યા કે સાહેબ અમે હાવ ગરીબ માણસ છે અને મારા છોકરાને કે તમે એટલો બધી ભણાવજો કે એ હોશિયાર થાય. અને ખરેખર તમે નહીં માનો, એ બાળક પાછળ મેં એટલી બધી મહેનત કરી હતી અને એ છોકરો એટલો ગણિતમાં ટેલેન્ટ હતો કે એ અત્યારે એન્જિનિયર છે. એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે તમે જો મહેનત કરો તો તમને મળે, મહેનત ન કરો તો મળે નહીં. વારંવાર તમે રિપીટ કરશો, ગણિત છે, વિજ્ઞાન છે કે બીજા વિષયો છે, એ વારંવાર તમે અભ્યાસ કરશો તો જ તમે આગળ વધી શકશો. અને આગળ વધો અને ભરતા પ્રાથમિક શાળાનું નામ રોશન કરો એવી બધાને શુભેચ્છા. જે આપણે શિક્ષણ આપ્યું, જે અનુભવ છે, પછી એમાં સંસ્કાર પણ છે આ શાળાના આપણા, કે જે તમે શાળામાં જાઓ ત્યાં એનો ઉપયોગ કરજો. પછી લાઇબ્રેરીને આપણે એક મિત્ર બનાવવાના. આપણો સારો મિત્ર છે ને લાઇબ્રેરી કહેવાય. જ્યાં જાઓ ત્યાં લાઇબ્રેરીનો ઉપયોગ વધારે કરજો, એમાંથી ઘણું બધું આપણને મળે. અને ડાકે સાહેબે કીધું હતું કે ઘણા વિદ્યાર્થી છે તો પાયાના શિક્ષણમાં નબળા હોય, પણ પછી એને એમ ખરેખર થાય કે મારે ભણવું છે તો એ આગળ પણ વધી શકે. આપણે ડૉક્ટર અબ્દુલ કલામ
સામાન્ય પરિવારમાંથી આવતા હતા. એક માછીમારી કરતા પરિવારમાંથી એ ક્યાં પહોંચ્યા? સારામાં સારા વૈજ્ઞાનિક અને આપણા દેશના રાષ્ટ્રપતિ. તો આપણે ક્યારેય હિનક નહીં અનુભવવાની કે ભાઈ મને આ નથી આવડતું અને આપણી અંદર ખજાનો પડેલો છે, પણ આપણે એને બહાર કાઢવો જોઈએ. આપણે ઘણા બધા છે ને પુસ્તક ન વાંચે, પછી શિક્ષક કંઈ આપણે મહાવરો કરાવે એમાં ધ્યાન ન દઈએ, ધીંગા મસ્તી કરીએ. અત્યારે આપણી ઉંમર શેની છે તો કે ભણવાની, અભ્યાસ કરવાની. આપણે ખૂબ ભણવું જોઈએ. અને હું એમ કહું કે આ શાળામાંથી જે 8મા ધોરણમાંથી અન્ય શાળામાં જશે 9 અને 10ની, એમાં વધુમાં વધુ મહેનત કરે અને આ શાળાનું નામ ત્યાં પણ રોશન થાય, તમારા માતા પિતાનું નામ રોશન થાય. અને એક શિક્ષકને શું ગમે કે મારો વિદ્યાર્થી ડૉક્ટર, એન્જિનિયર કે કંઈક આગળ બને તો એને આનંદ થાય, ગર્વ થાય કે જો આ મારો વિદ્યાર્થી છે. એટલે આપણે ખૂબ મહેનત કરવાની અને ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. સરસ, ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. હવે જે કાલે તમે સાહેબે વાત કરી, મીન્સ કે મેં સાંભળ્યું કે કાલે તમારું એક રિઝલ્ટ આવવાનું છે 8મા ધોરણ, બરોબર? કારણ કે રિઝલ્ટ એ પરિણામ એ ખૂબ મહત્વનું છે. જિંદગીમાં ઘણા બધા પરિણામ આવે, એમાં તમારા માટે કયું પરિણામ છે? એક અભ્યાસ કે તમે ભણવામાં કેવા છો એની સાબિતી માટેનું એક કાગળ કે ગમે તે તમે આગળ અભ્યાસ માટે જાઓ એટલે પ્રૂફ તરીકે માટે ભાઈ તમારી પાસે આ પરિણામ છે, એવું એક પરિણામ તમને કાલે મળશે. અને પછી તમે તમારી પસંદગીની શાળામાં તમે પ્રવેશ લેશો. ઓકે, બરોબર ને? હવે ખાસ કરીને બે નાની વાતો તમને કહી દઉં, અભ્યાસ લક્ષી તમને લાગુ પડે. અને એ ખાસ કરીને એક વાત કરું છું, પ્રેરણા. પ્રેરણા એક શબ્દ છે કે જેનાથી આપણે પ્રોત્સાહન મળે. બેટા, પ્રેરણા ખૂબ જરૂરી છે. અને જે કંઈ આજ સુધીના જે રેકોર્ડ છે, જે કંઈ વ્યક્તિ આગળ વધ્યો છે, એના જીવનમાં ક્યાંક ને ક્યાંક એને પ્રેરણા મળી છે. અને આ બધા શિક્ષકો છે ને તમને અભ્યાસની સાથે સાથે પ્રેરણા પૂરી પાડે. પ્રતિભાવ આપ્યા, મને ગમ્યા. એક બે તો એ પોતાનો જે કોન્ફિડન્સ છે ને બધો બોલવાનો, એ ખરેખર હોવો જ જોઈએ. આજે દરેક વિદ્યાર્થીની અંદર કોઈને કોઈ વ્યક્તિની અંદર કોઈને કોઈ શક્તિ પડેલી છે, પણ આપણે શું કરીએ છીએ? ડર લાગે છે બોલવા માટે, અથવા તો ઊભા કરીએ તો ડર લાગે, અથવા તો પ્રશ્નના જવાબ આપવા માટે ડર લાગે. આ ડર આપણે દૂર કરવાનો છે. આપણે જે આપણી પાસે જે શિક્ષકો જે છે એ આપણા માટે છે અને આપણે એનો મિત્ર બનાવવાના છે. એને આપણે મિત્ર બનાવીને કામ કરવાનું છે, તો જ આપણે સારું કાર્ય એ કરી શકશું, અન્યથા નહીં કરી શકશું.